જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજે જેઠ સુદ એકાદશી છે, તો આજે આપણે નિર્જલા એકાદશીની વ્રત કથા વિશે સાંભળીશું. જેઠ સુદ એકાદશીની કથા કહેતા શ્રી હરિ કહે છે કે જેઠ સુદ એકાદશી નિર્જલા નામે પ્રસિદ્ધ છે. તેનું પૂજન પ્રિય પત્નીની સાથે જુઈના પુષ્પોથી કરે છે. નિવેદમાં દહીં અને ભાત આપે, અર્ધ્યમાં કેરીનું ફળ અને છત્રીનું દાન કરે. આવી રીતે પૂજનની સાથે વ્રત કરનાર પુરુષ ઈચ્છિત સુખને અવશ્ય પામે છે. તે વિશે પવિત્ર કથા કહું છું, તે સાંભળો. એક સમયે વ્યાસ મુનિ ફરતા ફરતા હસ્તિનાપુર પ્રત્યે આવ્યા. ત્યારે 5 ભાઈ પાંડવો તથા કુંતાજીએ પૂછ્યું કે સર્વ પાપોનો નાશ કરે અને આ લોકમાં પણ સુખ સંપત્તિ પ્રાપ્ત થાય એવું તે કયું સાધન છે? વ્યાસજી કહેવા લાગ્યા કે એવું તો 12 માસની સર્વે એકાદશીઓના ઉપવાસ કરવા એ જ સર્વમાં ઉત્તમ સાધન છે. તે સિવાય એવું બીજું કોઈ ઉત્તમ સાધન નથી. ત્યારે ભીમસેને કહ્યું કે હે પિતામહ, બીજા ભાઈઓ તો વ્રત કરી શકે તેમ છે, પરંતુ મારાથી તો કોઈ રીતે આ વ્રત થઈ શકે તેમ નથી. તે મારા ભાઈઓ એકાદશીને દિવસે કોઈ ભોજન કરતા નથી, માતાજી પણ ભોજન કરતા નથી અને મને પણ કહે છે કે ભીમ, આજે એકાદશી છે, માટે તું પણ ભોજન કરતો નહીં. પણ મારાથી તો તે થતું નથી. હું દાન, ભગવાનની પૂજા વગેરે તો કરું છું, પણ ઉપવાસ તો નથી થતો મારાથી. એકે ટાઈમ જમ્યા વગર મને ચાલતું નથી, કેમ કે મારા પેટમાં જઠરાગ્નિ અતિશય બળવાન છે, એટલે મારાથી ભૂખ તો સહન થતી નથી. માટે એકાદશી વિના પણ વ્રતનું પુણ્ય મળે એવો કોઈ સહેલો ઉપાય હોય તો તે હું કરીશ. ત્યારે વ્યાસજીએ કહ્યું કે જો બધી એકાદશી ન થઈ શકે તો જેઠ માસની બંને એકાદશીનું વ્રત કરવું, અને તે પણ ન થાય તો એક સુદ પક્ષની નિર્જળા એકાદશીનું વ્રત કરવું. એક સુદ પક્ષની નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી 12 માસની એકાદશીના વ્રત કર્યાનું ફળ મળે છે. તે ઉપવાસની વાત સાંભળીને ભીમ તો પીપળાના પાનની જેમ ધ્રુજવા માંડ્યો અને કહ્યું કે મારાથી ઉપવાસ તો નહીં જ થાય. ત્યારે વ્યાસજીએ કહ્યું કે જે મનુષ્ય એકાદશીના સૂર્યોદયથી કરીને બારસના સૂર્યોદય સુધી અન્ન જળનો ત્યાગ કરીને વ્રત કરે છે, તેને સર્વ એકાદશીના ઉપવાસનું ફળ મળે છે. બારસને દિવસે બ્રાહ્મણને અન્ન જળનું દાન કરી ભોજન કરાવી ત્યાર પછી પોતે ભોજન કરવું. વિધિપૂર્વક કરવાથી સર્વ એકાદશીઓનું ફળ મળે છે, અને તે વ્રત કરનારને અનંત યજ્ઞનું તથા અનંત જન્મના તપનું અને અનંત પ્રકારના દાનોનું ફળ થાય છે. અને તેને અંત સમયે ભયંકર એવા ચમકીર્કરના દર્શન જ થતા નથી, પરંતુ તેને વૈકુંઠનાથ ભગવાનના દર્શન થાય છે, અથવા તેના દિવ્ય પાર્ષદોનું દર્શન થાય છે. માટે તે એક એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જ જોઈએ. તે એકાદશીના સમાન કોઈ વ્રત કે તપ, યજ્ઞ, દાનનું પણ ફળ થતું નથી. પછી તે વચન મસ્તક વડે ગ્રહણ કરીને 4 ભાઈઓ અને ભીમ એમ 5 ભાઈઓએ એ વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું. માટે એ વ્રત તો અવશ્ય કરવું જ જોઈએ. અને જે મનુષ્યો એકાદશી વ્રત કરતા નથી તે આત્મદ્રોહી છે, અને તેને દુરાચારી અને દુષ્ટ કહેલો છે, અને એમના સૌએ 100 કુળ નરકમાં પડે છે. અને જે એકાદશીને દિવસે ઉપવાસ કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મહાપૂજન કરે છે અને રાત્રે જાગરણ કરીને બીજા દિવસે પોતાની શક્તિ પ્રમાણે દાન કરે છે, તે મનુષ્ય મોટા પુણ્યને પામે છે. અને જે મનુષ્ય ભક્તિભાવથી આ એકાદશીની પવિત્ર કથાનું પઠન કે માત્ર શ્રવણ કરે છે, તો તે પણ સ્વર્ગલોક પામે છે. અને જે મનુષ્ય વ્રત કરીને સાથે આ કથાનું પઠન કે શ્રવણ કરે છે, તે મનુષ્ય દેહને અંતે સર્વ પાપોથી મુક્ત થઈને
ભગવાનના ધામને અવશ્ય પામે છે, એમાં સંશય નથી. બોલો વિષ્ણુ ભગવાનની જય.